વેલકમ બેક ટુ માય ચેનલ. હું પાછી આવી ગઈ છું એક ન્યૂ ગુજરાતી ડિશ લઈને. ગુજરાતી ડિશ બહુ ગમે છે મારી જોવી વિડીયોમાં. સો થેન્ક યુ સો મચ ઓફ લવ. આઈ લવ યુ ઓલ. એ મેં નીચે નાખી દીધું છે. તો પ્લીઝ સ્ટાર્ટ કોમેન્ટિંગ હર વિડીયોઝમાં એન્ડ આઈ એમ ગોના પિક ધ બેસ્ટ કોમેન્ટ ઓફ ધ ડે. કોઈએ મને કંઈ પૂછ્યું હોય, વેલ મને એક છોકરીએ જોલો ચિપ ચેલેન્જ કરવાનું કીધું છે. મે બી આઈ ડુ ઇટ ઇન અ શોર્ટ અંદર. મે બી મારા પાસે કોઈ રેસિપી હોય હું તમને તમારા લોકો સાથે શેર કરું. આજે હું બનાવવાની છું ગુજરાતી ઢોકળા. લાઈક આઈ એમ શ્યોર થેપલા, ઢોકળા, ખાંડવા, ખાખરા બધું બહુ ફેમસ છે. બટ ટુડે ઇઝ ગોઈંગ ટુ બી હોમમેડ ઢોકળા, વ્હાઈટ ઢોકળા. બસ સ્ટાર્ટ કરીએ. જે અગર તમે બહારથી દળાવેલું બેટર લઈ આવો તો ધીસ ઇઝ મેડ ઇન 15 મિનિટ્સ કંઈ કર્યા વગર. એ બનાવવું હોય બેટર તો તમારે ઓવરનાઇટ રાખીને સવારના પીસીને થોડોક આથો આવવા દેવું પડે. સો દેટ ઇઝ અ લોંગ પ્રોસેસ. હું અત્યારે શોર્ટકટવાળી બતાવું છું બિકોઝ આઈ નો એવરીવનને બધું બહુ ઝટપટવાળું ગમે છે. 10-15 મિનિટ્સમાં ઢોકળા તમારા બની જશે એકદમ ફ્લફીવાળા. ચલો સ્ટાર્ટ કરીએ. હું બહારથી બેટર લઈ આવી છું. બસ મારે પ્રિપરેશન કરવાની વારી છે તો હું તમને લોકોને દેખાતી જાઉં સ્ટેપ્સ. એમેઝોનથી આ બોટલ મંગાવી છે. 2 લીટર એક્ઝેક્ટલી તમે માપી શકશો પાણી. તો તમે સવારથી સ્ટાર્ટ કરો, સાંજ સુધી તમારું 2 લીટર તો શ્યોર ખતમ થશે. લિંક નીચે આપીશ અગર તમને લોકોને ટ્રાય કરવું હોય. યુ ગાઈઝ શુડ ટ્રાય ધીસ. ઓલરેડી છે આ થોડુંક થીક છે. આમાં પાણી નાખીને થોડું પાતળું કરશું. કન્સિસ્ટન્સી ના જોઈએ મને, થોડું પાતળું જોશે તો આઈ એમ ગોના એડ વોટર. એઝ યુઝ્યુઅલ માપ જેવું કંઈ છે નહીં, પણ હું તમને કન્સિસ્ટન્સી દેખાડું. એકદમ ઘાટું થઈ જશે તો તમારે થોડુંક હલાવવાનું, પ્રોપરલી સ્ટર કરો અને વચ્ચે વચ્ચે કન્સિસ્ટન્સી જોતા રહો કે કેટલું પાતળું થયું તો તમને ખ્યાલ આવે. આટલું પાતળું ઇઝ મોર દેન એનફ. આનાથી વધારે થઈ જશે ને તો પછી એકદમ ફ્લફી પણ નહીં થાય અને નીચે ચોટી જશે પણ નહીં. બિકોઝ લાઈક આઈ સેડ બહુ પાતળું નથી કરવું આપણે. થોડુંક સોલ્ટ નાખીને એને 5 મિનિટ રહેવા દઈએ આપણે. થોડુંક સોલ્ટ ચેન્જ કરી દીધો છે મારા વિડીયો બનાવવાનો. તો મને કહેજો તમને લોકોને કયું વધારે ફાવે છે જોવું અને સારું લાગે છે. મૂકી દો. નાઉ હેવ ટેકન. આમાં બહુ સિમ્પલ વસ્તુ છે. એક મોડું મરચું લીધું છે અને થોડુંક જિંજર લીધું છે. ખાંડી દઈશું. થોડાક આના નાના પીસીસ કરીએ એટલે ફટાફટ અને સારું કન્સિસ્ટન્સીમાં ખંડાય. યાર તમે લોકો ગ્રીન ચીલી લઈ શકશો પ્રોપર વાલી. ફેન્સી નથી કરવાનું આપણે. શકો આ થોડા મોટા ટુકડા છે. એ હાઈ ટુ માય સ્વીટ હાર્ટ. તને ઢોકળા ભાવે છે બચ્ચું? ઢોકળા બનાવવાનું કુકર છે. મેં આમાં પાણી નાખી દીધું છે એન્ડ હું અને આપણે આ પાણીને થોડું ઉકળવા મૂકી દઈએ. મેં 2 થાળીએ રેડી કરી રાખી છે ધોઈ કરીને. આદુ મરચાં નાખીને થોડુંક હલાવી દઈએ. આમાં તમે અંદર જીરું એ નાખી શકો યા જીરું પાવડર એ નાખી શકો. બટર થોડું ઘરે બનાવે છે તો હું થોડુંક નાખીશ અંદરથી. હવે પ્રોપરલી સોલ્ટ નાખી દઈએ. સોલ્ટ નાખીને આપણે હલાવીએ. ત્યાર પછી તમારે બહુ વધારે હલાવવાનું નથી. 1-2 સ્ટર કરીને 2 મિનિટ રાખી દો. 2 મિનિટ પણ નહીં રાખો, મે બી તરત જ એને બનવા મૂકી દો. આમાં તમે કોર્ન નાખી શકો અંદર, આમાં તમે ગ્રીન પીસ નાખી શકો અંદર. તમે વેજીટેબલ ઢોકળા પણ બનાવી શકો. પણ આજે હું ઈદડા ટાઈપ્સ બનાવું છું, પ્લેન ઢોકળા. જે ડીને પણ બહુ ભાવે છે. હું નેક્સ્ટ ટાઈમ ડી માટે પણ લઈ જઈશ. જે આને આપણે બનવા માટે આવી રીતે એકદમ સ્લાઇટ તેલ નાખીને તમારે એને હલાવી દેવાનું. બસ એકવાર ફૂલશે પછી ચીપકે નહીં. હું ઈનો નાખીશ. નથી થવાનું. ટેબલ સ્પૂન પણ નહીં, ટીસ્પૂન નાખવાનું છે ઈનો અને એ એક્ટિવેટ થઈ જશે. હવે બસ એક્ટિવેટ થયા પછી તમારે બસ એને ફરાવવાનું છે. લાઈક બહુ આમ ફરાવ નહીં કરતા. લેટ ઇટ જસ્ટ એક્ટિવેટ કરી છે. એમાં સી કન્સિસ્ટન્સી મારા પ્રોપર 2 થાળી બન્યા છે. આ રહ્યું કામ. એને આ પાણી ઉકળવા લાગ્યું છે તો ધીસ ઇઝ લાઈક અ સ્ટેપ જે તમારે પહેલા ચાલુ કરી દેવું જોઈએ. ઉપરથી તેલ નાખો તો વાંધો નહીં, થોડુંક નાખ્યું તો એ ચાલે.
આના અંદર નાખવાનું છે તમારે ઉપરથી તમારે જે ડ્રેસિંગ નાખવું હોય, તમારે તલ નાખવા હોય તો તલ નાખી શકો. ભભરાવું છું મેથીનો મસાલો ભભરાવું છું, આમ તો મરચું એ નહીં. સો તમે આમ બસ ભભરાવાનું તમારે જે નાખવું હોય તમે નાખી શકો. મેં મરચું ભભરાયું હોય આવી રીતે ભભરાયું બેવમાં, ઉપરથી એકદમ સ્પ્રિંકલ કરવાનું છે. ઉકળી ગયું છે. હવે બસ મારે આને આમાં સેટલ કરાવવાનું છે. આમાં 3 પ્લેટ્સ જઈ શકે. દીધું છે. Now we will steam this for say 15 minutes. Shut this. Look at that. હજુ સિર્ફ 5 મિનિટ જ થયા છે પણ મારા ઈદડા એટલા મસ્ત ફૂલ્યા છે. બંધ કરી દઈએ. મેં ઓલા વેસલમાંથી આને કાઢી નાખ્યું છે. આને કાઢીને તમારે આમ ચેક કરવાનું છે. અચ્છા, તમને આઈ ગેસ જોવાથી ખબર પડી જશે કે આ થાળી બની ગઈ છે. તમારે અંદર ચપ્પુથી પણ કાપા મારીને જોવા પડશે. તમારે એકદમ સ્લાઇડ જ્યારે ચીપકતું હોય ને દેટ મીન્સ અંદરથી એ થઈ ગયું છે. એન્ડ આવી રીતે ખુલ્લું રહેવા દેવાનું છે 10 મિનિટ્સ માટે. 10 to 15 મિનિટ્સ એકદમ ખુલ્લું રહેવા દો, છોડી દો. ઉપર ઢાંકો નહીં, કંઈ નહીં કરો. કાઢીને કાપા મારવા નાખશો ને, લાઈક કરવા રાખશો તો એ શાયદ ફૂટશે, લાઈક સારું નહીં થાય ને એકદમ ભૂકો ભૂકો જેવું થઈ જશે. Look at that. કેટલું કાઢજો તો તમારે આમ કરીને ફરાવવાનું ઇઝી પડે તાકે આખો ને આખો રોટલો બહાર નીકળી શકશે. બેબ હવે અગર આપણે બરાબર આવી રીતે નીકળતું હોય તો તમે એને ચપટાઈ કરી શકશો. કોલ્ડ ઈદડા તૂટતું જશે. સો સી તમે અગર જો તો આવા આખા ચપટા નીકળશે. એન્ડ લુક એટ ધ સ્પોન્જ. વઘારતા ના આવું તો તમે ઉપરથી વઘાર નાખી શકો. સો ગુડ. બાકી તમે આમાં દરેક ચપટા કરી શકો. થોડુંક ફટાફટ અને ઇઝી થાય. બિકોઝ મને ખબર છે કિચનમાં એટલો ટાઈમ નથી કે તમે આટલું ફેન્સી વસ્તુઓ કરો. ધવલને મેં તમે કીધું ને આ આવા જ પ્લેન ખાય છે વિધાઉટ એની ઓઇલ. બટ હા, હું બીજા ઘરવાળા કરું છું. હું ઉપરથી જ વઘાર નાખી રહ્યું છું. તડતડતું થાય એટલે એમાં ભારોભાર તમારે મસ્ટર્ડ સીડ્સ નાખવાના, કડી પત્તો. ઈનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવા દઉં, બંધ કરીને તમારે બસ આ હલાવવાનું. આમાં એટલા જ તેલમાં પૂરો વઘાર થઈ જાય. કોથમરી હંમેશા હોય છે. મેં કાલે જ એક બેચ બનાવ્યો. સો થોડી કોથમરી લેશું. કોપરું એ છે, આના પર કોપરું એ બહુ મસ્ત લાગે. રેસીપી છે લાઈક જો તમે લોકો જો તો મેં આને ધવલના ટિફિન માટે ભર્યું છે લાઈક પ્લેન. તમે લોકો આ બેટરને મૂંગ દાલ બેટરથી પણ રિપ્લેસ કરી શકો. મે બી હું એવું કંઈ બનાવીને તમને દેખાડીશ. મેં મારા થોડા વઘારેલા લીધા છે બિકોઝ આઈ એમ ઓલ્સો ગોઈંગ આઉટ. સો સ્નેક્સમાં ઘરથી લેજો ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. ટમેટો સોસ સાથે દહીં, એની ડીપ તમે લો, તમને જે ભાવતું હોય એના સાથે તમે ખાઓ. યુ લવ ઇટ. આઈ હોપ તમને લોકોના વિડીયો સારો લાગ્યો. ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થાળી જો